એમના પછી એક યતિનાથ અવતાર છે, જેને હંસા અવતાર પણ કહે છે. અર્બુદાચલ પર્વતની આ ઘટના છે. અર્બુદાચલ સંગે પર્વતે વંશજ આહુકશ્ચ તદભ્યાસે વસતિ મુનીશ્વર. હવે અતિનાથ અવતાર અર્બુદાચલ નામનો પર્વત, ને પર્વત ઉપર એક ભીલ રહેતો હતો. આ ભીલનું નામ હતું આહુક, અને પત્ની હતી નામ હતું આહુતિ. શિવ ભક્ત, બંને શિવ ભક્ત, રોજ માટે ભગવાનનું ભજન કરે, રોજ માટે એ ઓમ નમઃ શિવાયનો જપ કરે. અને આ ઓમ નમઃ શિવાયનો જપ કરતા કરતા એક દિવસ ભગવાનને પરીક્ષા લેવા માટેની ઈચ્છા થઈ. ભગવાન યતિના સંન્યાસીના રૂપમાં આવ્યા છે. આખું જંગલ હતું એક તો અર્બુદાચલનું, ચારે તરફ કઈ હતું જ નહીં, ને રાત્રિના જંગલમાંથી નીકળવું ખૂબ અઘરું. જનાવરો હોય છે. હમણાં થોડા દિવસ પહેલા જ એક દીપડાએ એક સ્ત્રી ઉપર ને આક્રમણ કર્યું, પછી એ ભાઈએ દીપડાને પોતે મારી નાખ્યો. હમણાં 2 દિવસ પહેલાની જ ઘટના છે. અહીંયા યતિ સંન્યાસીના રૂપમાં આવ્યા, રાત્રે રહેવા માટે આવ્યા છે કે મને સ્થાન આપો. રાત્રિના સમયે બંને લોકો સૂતા હતા, અવાજ કર્યો છે. જોજો, આ આહુકનું ને આહુતિની પત્ની આહુતિ, આ બંનેનું મકાન એટલું જ હતું જેમાં 2 જ લોકો સૂઈ શકે, 2 થી વધારે સૂઈ ન શકે, એટલું નાનું મકાન એનું. અને આતિથ્ય સત્કાર તો ભાઈ આતિથ્ય સત્કાર કહેવાય. આતિથ્ય સત્કાર માટે આપણી સંસ્કૃતિમાં એવા ઘણા બધા લોકો છે કે જેણે 11મા સૈકાની એક સત્ય ઘટના છે. કાંગરગઢ અને એનો એક રાજવી અને એ પીપો, એની પત્ની સીતા. આ સીતા પણ પીપા જેવી દ્વારકાધીશની યાત્રાએ નીકળી ગયો બધું છોડીને. ભજન લાગી ગયું હશે, અને ભજન લાગી જાય પછી બધું છૂટતું જ જાય, એવું છોડવું પડે જ નહીં. સીતા પણ એના સીતા જેવા જ હતા. પતિની પાછળ અનુગમન કર્યું, અને પતિની આગળ અનુગમન કરીને એક ગામડામાં આવ્યા. એ સમયમાં દુષ્કાળનો સમય હતો, અને બધાને ઘરે જમવાનું હોય તો કેવી રીતે જમે, કે કોઈ ભગત હોય ત્યાં જમી લે, પછી ત્યાં રાતવાસો કરી નીકળી જાય. પગપાળા યાત્રા હતી. અને એક કોઈને કહ્યું કે ભાઈ ગામમાં છે કોઈ ભગત? કોઈ મસ્કરી કરવા માટે કહ્યું કે હા, ઢાંગર ભગત છે. અને એ ઢાંગર ભગતને ત્યાં બપોરના સમયે કહ્યું કે જય દ્વારકાધીશ ભગત, રોટલા અહીંયા અમે જમશું, અમે દ્વારકાધીશની યાત્રાએ નીકળ્યા છે. બહાર ખાટલા ઉપર ભગત બેઠા હતા, ને ભગત અંદર ગયા તો ઘરવાળીની આંખમાંથી આંસુ પડી ગયા, ને આમ કહ્યું કે કઈ ભાઈ ઘરમાં કઈ છે નહીં. અને ઘરમાં કઈ છે એમ નહીં, આપણા સૌરાષ્ટ્રમાં પણ એક ઘટના છે, અહીંયા અણિયારા ગામ છે, એની પણ એવી જ ઘટના છે મેંદરડા પાસેની. મેસુરભાઈના જીવનની એક સત્ય ઘટના છે કે કોઈ ગુજરી જતા ત્યારે બધા લોકો બેસવા આવે ને, ત્યારે બધા એ સૂતકનું જમે નહીં, ને બીજું કે બધા અલગ અલગ ઘરે જમવા લઈ જાય ને તો એક વ્યક્તિને ભારી ન લાગે. બધા કહેતા કે હાલો તમે મહેમાન અમારે અહીંયા જમજો, તમે મહેમાન અમારે અહીંયા. 2-2, 5-5 લોકો લઈ જતા. આ પણ પોતે આયરનો દીકરો હતો, રહી ન શક્યો, કીધા વિના કે હાલો આપણે રોટલા ખાય. ઘરે કઈ હતું નહીં ને ઘરે લઈ ગયો. પત્નીએ કહ્યું કઈ છે નહીં, ને તમે આપણે 3-4 દિવસથી ભૂખ્યા છે, તમે મહેમાનને લઈ આવ્યા છો. અંદર થોડીક વાતો થતી, મહેમાન સમજી ગયા કે આ બહાર આવતા નથી. પણ ઘરવાળી પણ બહુ હોશિયાર હતી કે એને બહાર આવી, આખું મીઠું હોય ને, આખા મીઠાની મોટી મોટી પડી હોય, મીઠાની પડીની ઢગલી કરીને પાણીનો ગ્લાસ રાખી દીધો, લોટો રાખી દીધો. મહેમાનને કહ્યું કે એક મુખમાં મૂકો ને પછી પાણી પી જાઓ, અમારા ઘરે આ જ છે, બીજું કંઈ છે નહીં. અને એને પૂછ્યું કે તમારે અહીંયા આવી સ્થિતિ હતી તો તમે જમવા માટે કેમ લઈ આવ્યા? આપણે કીધું કે બધા જમવા માટે બોલાવતા હતા ને હું રહી ન શક્યો, મારે તમને બોલાવી જવા પડ્યા. આવું આતિથ્ય આપણી આ સંસ્કૃતિમાં છે. અહીંયા ઢાંગર ભગતને ત્યાં રોટલા જમવાની વાત હતી ને પછી તો પત્નીને કહ્યું, આંખમાં પાણી આવી ગયા કે કંઈ છે નહીં. પણ પત્ની એટલી બધી હોશિયાર હતી કે એણે ભોજન તૈયાર કરી દીધું ને પછી જમવા માટે બેઠા. ટીપો ભગત, એક તરફ સીતાદેવી, ઢાંગર ભગત થાળીઓ તૈયાર કરીને પછી કે જમવા તમે બેસો? કે ના ના અમે પછી જમશું. કે ના ના, અમારો નિયમ છે જ્યાં પણ જમવા જાય ને ત્યાં ભેગા જ જમીએ. બોલાવો મારા બેનને પણ, થાળીઓ બધાની સાથે જ કરીએ. બેનને બોલાવવા માટે રસોડામાં જાય તો રસોડામાં કોઈ નહીં.
હમણાં સુધી અહીંયા હતા ને ક્યાં ગયા? ત્યારે એમણે કહ્યું કે એમ તમે જમવા બેસી જાઓ પછી વાત. કે ના ના, ક્યાં ગયા છે? આંખમાંથી પાણી પડી ગયા અને કહ્યું કે એ આ કોઠીની અંદર છે. એની પાસે એક જ જોડી વસ્ત્ર પહેરવાના હતા ને એ વસ્ત્ર પણ વેચી અને હું લોટ ને તેલને લઈ આવ્યો છું. પોતાની પત્નીના વસ્ત્રો વેચીને પણ આવનાર અતિથિને જમાડવા આ સંસ્કૃતિ છે આપણી. અને આ ભીલ પ્રદેશમાં એટલે તો આપણા કવિઓ પણ કહે છે કે આપણે ઘેરે આવે એને કમસે કમ સામાન્ય આવકારો તો મળવો જોઈએ. કમસે કમ પાણીનો લોટો તો પીવડાવો, કાંઈ ન પીવડાવો તો. એ માનવીની પાસે કોઈ એ માનવી આવે, માનવીની પાસે કોઈ માનવી ન આવે, એ જે તારા દિવસો દેખીને દુખિયા આવે રે, આવકારો આપજે રે, એ જે તારે કાને રે કોઈ સંકટ સંભળાવે રે, એ બને તો થોડો આપજે રે, એ જે તારા યાગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો રે આપજે રે. એ રાત્રિના એક સંન્યાસી એક યતિ મારા ઘરે આવે. દરવાજો પેલો કહ્યું કે ચારે તરફ પ્રાણીઓ સિંહોની ત્રાડો સંભળાય છે. આ એકદમ હિંસક પ્રાણીઓથી ડર લાગે છે. હું રાત્રિ રોકાણ કરી શકું? હાથમાં લાકડી ને એવો એક સંન્યાસી યતિને કેમ ના પાડવી વિચાર કરવા માંડી ગયા યતિ પ્રત્યે. અને ઝૂંપડું નાનું 1 થી 2 જ અંદર રહી શકે. વિચાર કર્યો કે જો એને હું અંદર રાખું અને એને અંદર રાખવું તો મારે બહાર રહેવું પડે. મારી પત્નીને બહાર રાખીને જો અમે બંને અંદર સૂઈ જઈએ તો પત્નીને બહાર રખાય આવા હિંસક સમયમાં? અને કદાચ ને મારી પત્નીને સંન્યાસીની બાજુમાં રાખી ન શકું. એકલા ઘરની અંદર કેમ હું રાખી શકું? અને એ સમયે પતિ પત્ની બંને બહાર આવી ગયા અને સંન્યાસીને પોતાની ઝૂંપડી આપી છે. હિંસક પ્રાણીઓ ભલે અમને જે કરવું હોય એ કરી જાય, મારે ઘરે આવનારા અતિથિને કંઈ ન થવું જોઈએ. આ આપણી પરંપરા. પીપા પાપન કીજીએ અરે પુણ્ય કીધું સુવા લઈ ન લઈએ લોકડો અરે દીધો હજાર કેમ તમે આવ્યા છો હે એવું ના કેજે રે, એ જે એને ધીરે રે, હે ધીરે તું બોલવા દે રે, આવકારો મીઠો રે આપજે રે, જે તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે, આપજે આપજે રે. અને એ સમયે પોતે બંને બહાર સૂતા ને પોતાના અતિથિને અંદર રૂમ આપ્યો છે, એની એક ઝૂંપડી. અને એ સમયે આ હિંસક પ્રાણીઓ આવ્યા છે ને પતિ પત્ની બંને હતા. એ પતિ પત્ની બંનેમાં પત્ની ઉપર સૌથી મોટો હિંસક પ્રાણીએ વાર કર્યો છે. અને એ સમયે પત્ની જેવી ગુજરી ગઈ છે અને હિંસક પ્રાણીએ મારી નાખો. ચિતા તૈયાર થઈને અગ્નિમાં પોતે પણ જતા રહ્યા. આ બંને લોકોના મૃત્યુ થયા એક અતિથિને સાચવવા માટે. એટલે એ ભીલ નિષદ દેશનો રાજા વીરસેનનો શ્રેષ્ઠ પુત્ર નલ તરીકે જન્મ લીધો. જો નલ દમયંતિકા ચરિત્ર હે
वो नल के रूप में प्रकट हुआ और विदर्भ देश में भीमराजनी पुत्री दमयंती, એ દમયંતી જે હંસ રૂપે પ્રગટ થયા હતા એની સામે હંસે કહ્યું હતું કે તારે લગ્ન નલ સાથે જ કરવા જોઈએ. અને આ જ નલ અને દમયંતી બીજા કોઈની પૂર્વજન્મના આ આહુક અને આહુતિ હતા. આ આહુક ને એની પત્ની જે ભીલ અને ભીલડીનો જન્મ હતો, બીજા જન્મમાં રાજા અને રાણી બન્યા છે. અને નલ દમયંતીનું ચરિત્ર પણ મહાભારતમાં ખૂબ સુંદર છે.